હિન્દુ ધર્મમાં એક જ ભગવાનના કંઈ કેટલાય સ્વરૂપ હોય છે અને તે સ્વરૂપનું મહત્ત્વ, ઉદ્દેશ્ય અને અર્થ અલગ અલગ હોય છે. આ જ પ્રકારે ભગવાન વિષ્ણુનું પણ એક સ્વરૂપ છે જે ભગવાન વિઠ્ઠલના નામે ઓળખવામાં આવે છે. પરંતુ આ સ્વરૂપની એક ખાસ વાત એ છે કે તેમના માથા પર શિવલિંગ બિરાજમાન છે. આની પાછળ એક બેહદ ચોંકાવનારી રહસ્ય છે. શું છે આ રહસ્ય? ચાલો જાણીએ. ભગવાન વિઠ્ઠલના મુકુટના રૂપમાં પોતાના માથા પર શિવલિંગ ધારણ કર્યું છે. ભગવાન વિઠ્ઠલનું સ્વરૂપ એવું છે કે એક નાના ઈંટના ટુકડા પર તેઓ ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હોય. ભગવાન વિઠ્ઠલ ઈંટ ઉપર શા માટે ઊભેલા છે? ભગવાન વિઠ્ઠલના કાનોમાં માછલી શા માટે પહેરેલી હોય છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ભગવાન વિઠ્ઠલની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ભગવાન વિષ્ણુના કંઈ કેટલાય સ્વરૂપ છે, જેમ કે શ્રી કૃષ્ણ, ખાટુ શ્યામ વગેરે. આ જ રીતે તેમનું એક સ્વરૂપ છે ભગવાન વિઠ્ઠલનું, જેને વિઠોબા અથવા પાંડુરંગ પણ કહેવામાં આવે છે. ભગવાન વિઠ્ઠલનું શ્યામ વર્ણ રૂપ દર્શાવવામાં આવે છે, જે તેઓ એક ઈંટના ટુકડા પર બંને હાથને કમર પર રાખીને ઊભેલા હોય અને કોઈની પ્રતીક્ષા કરતા હોય તેવું દર્શાવે છે. ભગવાન વિઠ્ઠલની મૂર્તિમાં તેમને પોતાના હાથોમાં હંમેશા ચક્ર અને શંખ ધારણ કરેલા પણ દર્શાવવામાં આવેલા છે. ક્યારેક ક્યારેક તેમની પત્ની રૂક્ષ્મણીબાઈ પણ સાથે હોય છે. વિઠ્ઠલ સ્વામી મંદિર દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સ્થાનોમાંથી એક છે, જે સમસ્ત મંદિરમાં સૌથી ઊંચું મંદિર છે. વિઠ્ઠલ ભગવાનનું એક સ્વરૂપ. એક દિલચસ્પ વાત એ છે કે તેમના માથા પર ત્રિપુંડનું ચિહ્ન હોય છે. ત્રિપુંડ ભગવાન શિવના પ્રતીકમાંથી એક અને આને શિવ ભક્ત પોતાના માથે ધારણ કરે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે ભગવાન વિઠ્ઠલને મુકુટના રૂપમાં પોતાના માથા પર શિવલિંગ ધારણ કર્યું છે. આવો આની પાછળનું રહસ્ય સમજીએ. ભગવાન વિઠ્ઠલના માથા પર ભગવાન શિવનું પ્રતીક અથવા શિવલિંગ હોવું અલગ અલગ માન્યતાની વ્યાખ્યાઓ કરે છે. એક માન્યતા એવી છે કે ભગવાન વિઠ્ઠલની મૂર્તિમાં શિવના પ્રતીકનો સમાવેશ કરવામાં આવે છે અને તેને કારણે વિષ્ણુ અને શિવનું એકીકરણ હોય એવું દર્શાવે છે. આમ પણ વૈષ્ણવ ધર્મમાં શિવને વિષ્ણુનું પ્રથમ અને પ્રમુખ ભક્ત માનવામાં આવે છે. પોતાના માથા ઉપર શિવલિંગ રાખીને ભગવાન વિઠ્ઠલ પ્રતીકાત્મક રૂપે ભગવાન શિવની સર્વોચ્ચ સ્થિતિને સ્વીકાર કરી રહ્યા હોય તેવું લાગે છે. શિવલિંગ જેવું પ્રતીત થવાવાળું ભગવાન વિઠ્ઠલનું માથું એક બીજી માન્યતાની પણ વ્યાખ્યા કરે છે, જે પુંડલીકની કહાનીના સંદર્ભમાં છે. કથા અનુસાર પોતાના માતા પિતાના પ્રત્યે સાચી ભક્તિ જોઈને પ્રભાવિત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ પુંડલીકના ઘરે જવાનો ફેસલો કર્યો. તેઓ એક ગોકુલ કૃષ્ણ નામના નાનું બાળકનું રૂપ ધારણ કરીને પુંડલીકના ઘરે જાય છે. પુંડલીકને પોતાના દરવાજા પર ભગવાન આવ્યા, પરંતુ તેઓ પોતાના માતા પિતા પ્રત્યે જે કર્તવ્યો હતા તેને પૂરા કરવા ઈચ્છતા હતા. માતા પિતા પ્રત્યે તેમનો સેવાભાવ એટલો પ્રબળ હતો કે આ વાતનો તેમને કોઈ ફરક નહોતો પડતો કે તેમના દ્વાર પર મહેમાન માત્ર મહેમાન નથી, પરંતુ તેઓ એક ભગવાન છે. તેમણે ભગવાનને પણ ઊભા રહેવા માટે કહ્યું અને એક ઈંટ આપી અને પોતાનું કર્તવ્ય પૂરું થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરવાનું કહ્યું. ભગવાન તેમની પોતાના માતા પિતા પ્રત્યેની ભક્તિથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમને વરદાન માગવા માટે કહે છે. પુંડલીક
પ્રાર્થના કરીને કહે છે કે ભગવાન પૃથ્વી પર રહીને તેઓ પોતાના ભક્તોનો ખ્યાલ રાખે અને ભગવાન તેની વાત માનીને ત્યાંથી તે જ ઈંટ ઉપર સ્થાપિત થઈ ગયા અને તે ભગવાન વિઠ્ઠલનું સ્વરૂપ છે તે રીતે ઓળખાવા લાગ્યા. તેઓ એક નાના બાળકના રૂપમાં ઈંટના ટુકડા ઉપર ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હોય તે રૂપમાં ભગવાન વિઠ્ઠલનું સ્વરૂપ એવી રીતે પૂજાવા લાગ્યા. અને તેમના કમર પર બંને હાથ હતા. એવું કહેવામાં આવે છે કે વિઠ્ઠલના માથા પર શિવલિંગની આ ઈંટનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન વિઠ્ઠલના સ્વરૂપ સાથે જોડાયેલી એક દિલચસ્પ વાત એ પણ છે કે તેઓ કાનોમાં આભૂષણના રૂપમાં માછલી પહેરે છે. આની સાથે પણ એક કથા જોડાયેલી છે જેના અનુસાર એક ગરીબ માછીમાર ભગવાનને મળવા માટે આવે છે, પરંતુ તે હલકી જાતિનો અને પંથના હિસાબે બધા બ્રાહ્મણ અને પંડિતોએ તેને ત્યાંથી ભગાવી દીધો. તે પંડિતોએ તેમને કહ્યું કે તેમને માછલી સાથે અહીં નહોતું આવવાનું, કારણ કે જીવ હત્યા એક પાપ છે. અને આ ગરીબ માછીમારે ઉત્તર આપ્યો કે અહીંયા ભગવાનને મળવા આવ્યો છું અને મારો વ્યવસાય માછલી પકડવાનો છે, તો મારી પાસે માછલી સિવાય પ્રભુને ઉપહારમાં આપવા માટે બીજું કાંઈ નથી અને મારી પાસે પૈસા પણ નથી. મારી પાસે ફક્ત આ 2 માછલી જ છે, જેને પકડીને હું મારા સ્વામીને તેને ઉપહારના રૂપમાં આપવા ઈચ્છું છું. અવાજ સાંભળીને ભગવાન વિઠ્ઠલ સ્વયં બહાર આવે છે અને તેમણે તે માછલીનો સ્વીકાર કર્યો અને તે ભક્તનું માન રાખવા માટે તેઓ તેમને માછલીને કાનની વાડીના સ્વરૂપમાં પહેરી લીધી. આમ ભગવાન વિઠ્ઠલના સ્વરૂપમાં તેમના કાનોમાં હંમેશા 2 માછલી હોય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી ધાર્મિક અને પૌરાણિક વાતો સાથે.